ના, જે સોદાગરી બ્લોક પેઇન્ટિંગ જે છે આ એકચ્યુઅલી લુપ્ત થયેલી કળામાં આવે છે. ઓકે. ને જ્યારે હું નાનો હતો ત્યારથી મને આમ હતું આ શીખવું, આ ક્રાફ્ટને આગળ સુધી લઈ જવું. હમ. ને અત્યારે આગળ સુધી અમે લઈ ગયા છે આ ક્રાફ્ટને. ને એમાં સરકારનો પણ સારો સહયોગ મળ્યો છે. સોદાગરીનું જે મૂળ જે છે ને એના બ્લોક જે છે સોદાગરીના એ 3 ઇંચ 3.5 ઇંચના આવતા હતા. ઓકે. અત્યારે બ્લોક પેઇન્ટિંગ જે છે એ રેગ્યુલર મોટા મોટા બ્લોક આવે છે. હમ. સોદાગરી જે હતા એ નાના નાના હોતા હતા. ને ઓકે. બીજી વાત તમને કહું કે સોદાગરી એનું નામ કઈ રીતે ઓળખાણ પડી એને હમ. સોદાગરીની. હમ. એકચ્યુઅલી એ ટાઈમમાં આજથી લગભગ 300-400 વર્ષ પહેલા હમ. અમદાવાદમાં જમાલપુર જે જગ્યા છે હા. એ જમાલપુરમાં છીપા કોમ્યુનિટી, એટલે હું છીપા કોમ્યુનિટીમાંથી જ છું. ઓકે. એટલે અમારું વંશ પરંપરાગત કામ છે આ. જી. ત્યાં ઘર ઘરમાં કામ ચાલતું હતું સોદાગરી. હમ. ને એ ટાઈમમાં અમે અમારા જે વંશ પરંપરાગત જે કામ કરતા હતા એ બધા વર્કર હતા અમે. હમ. ને બ્લોક પેઇન્ટિંગનું કામ કરતા હતા. હવે એ જે કામ કરતા હતા એ બધું વિદેશમાં જતું હતું. હમ. પણ અમે તો ફક્ત મજૂરી કરનાર હતા. અમને ખબર નહીં હતું ક્યાં જાય છે, શું બને છે. અમે ફક્ત કામ કરતા હતા. હવે જ્યારે બ્લોક પેઇન્ટિંગનું જે કામ, જે ક્રાફ્ટ હતું એ અમારે છીપા કોમ્યુનિટીમાં લગભગ ઘર ઘર ચાલતું હતું. હમ. એવું કહેવાય છે કે 400-500 કુટુંબને આનાથી રોજગારી મળતી હતી એ સમયમાં. ઓકે. ને એ ટાઈમમાં એ એક્સપોર્ટ થતું હતું. હમ. જ્યારે આજે દુનિયા એક્સપોર્ટ કરી રહી છે, 300-400 વર્ષ પહેલા પણ આ અમદાવાદથી એક્સપોર્ટ થતું હતું. હમ. ને લગભગ આ જે તુર્કી ને જે ત્યાંથી આવતા હતા, જે પારસ લોકો હતા, હમ. એ જે આપણે અહીંયા કહેવાય છે ને ભારતમાં પણ પારસી લોકો આવ્યા હતા અને બરાબર, જી. એ મૂળ એમને પણ થોડુંક આમાં ઘણું બધું એમને યોગદાન આપેલું હતું. ઓકે. એ લોકો પારસથી આવેલા હતા હમ. ને એ ટાઈમે સોદા વર્ડ કહેતા હતા. ઓકે. એટલે અમે તો આ ક્રાફ્ટ કરતા હતા એટલે અમે કહેતા હતા કે સોદા, એનું નામ પડી ગયું સોદાગરી. અચ્છા. ઓકે. એટલી આટલી જૂની કળા છે. જી.